જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો બસ અત્યારે વાગે છે 8 અને ધ્રુવેશભાઈ ગયા હતા બાલ મંદિર. હમણાં એની સાથે જવું જ પડે છે, 2 કલાક બેસવું પડે છે. તો બાલ મંદિર જઈ આવ્યા, આવીને થોડીક વાર ટીવી જોઈને ખાધું ને ખાઈને સાહેબ અમારા સૂઈ ગયા હતા. હવે અત્યારે ઉઠી ગયા છે અને અત્યારે ખાય છે. શું ખાય છે ધ્રુવેશભાઈ? સંતરું ખાય છે. મસ્ત મજાનું સંતરું ખાય છે. તો બસ ઘરનું કામ તો બધું પતી જ ગયું હે. હવે અત્યારે સિલાઈનું કામ કરું હે થોડું, જો અમારા સાહેબ કરવા દેશે તો, બાકી તો જોયું જ હશે, નહીંતર રાતે કરી લઈશું. તો મસ્ત હાલે હે બાલ મંદિરમાં, ખૂબ મજા આવે છે, ઘણું બધું એને શીખવા મળે છે. અને અહીંયા ઘરે આવીને પણ ચિકન મસ્તી મજાક તો એને ચાલુ જ પડી હોય. જો સાહેબને રીતિ મળી જાય તો સાહેબને અમારે કાંઈ ના ખપે. બોર્ડની એક્ઝામ ચાલુ થઈ ગઈ છે, એક પેપર પણ હલ્યું ગયું ગુજરાતીનું, કાલે હતું. અને બસ હવે આજે તો બોર્ડવાળાઓને રજા છે. કાલે મેઇન પેપર જોવા જઈએ તો ગણિતનું, પણ વાંધો નથી આવતો. દીપુ કહેતી હતી મિસ આવડી ગયું હતું ગુજરાતીનું, તો સારું ગયું હોય. હવે જોઈએ ગણિતનું કેવું જાય, બાકીના પેપર કેવા જાય, કાંઈ નક્કી નથી. એવું હૃદયમાં ધડક ધડક થાય કે ખબર નહીં. હવે તો પહેલાં એમ થતું હતું કે એ પડી ગયો નહીં, પહેલાં એમ થતું હતું કે ક્યારે એક્ઝામ આવે. હવે એમ થાય કે ક્યારે એક્ઝામ પૂરી થાય ને રિઝલ્ટ આવે. જેટલું બાળકોને ઇંતજાર જેટલો બાળકોને ઇંતજાર છે એટલો મને ઇંતજાર છે. સો બસ આવતી જ હશે હમણાં જ 4 વાગે, પણ હજી વાર છે. ત્યાં સુધી મારા દીકરા સાથે થોડીક મસ્તી મજાક કરી લઈએ. હમણાં તો આખો દિવસ મારા સાથે રહે, કેમ કે સવારના ઉઠે મોડો, 9 સાડા 9 સુધી ઉઠે. તો ત્યાં સુધીમાં તો બસ 10 વાગે તો એને બાલ મંદિર જવાનું પણ હોય. નાસ્તો કરે ને થોડી વાર પપ્પા ભેગી મસ્તી કરે, ત્યાં સુધીમાં નાવાનો ટાઈમ થઈ જાય. અને 2 કલાક 9થી કરીને 12:30 સુધી બાલ મંદિરમાં જઈ આવીએ. પછી 12:30 આવીને કલાક એક ટીવી જોઈએ, 1 વાગ્યા સુધીમાં, 1 સવા 1 સુધીમાં. પછી જમે અને જમીને સૂઈ જાય. તો સાહેબનો રૂટીન કંઈક આવો છે. 2:30 વાગે આજે થોડોક વહેલો ઉઠી ગયો હે, નહીંતર તો 3 વાગ્યાની આજુબાજુ ઉઠે, 3 સાડા 3. હે કોઈ નહીં ખાય જે દીધું. પછી અત્યારે કાંઈક ફ્રૂટ ખાય, અને જો ભૂખ હોય તો. આમ તો એને હમણાં દ્રાક્ષનું સિઝન છે તો દ્રાક્ષ જ ખાવી હતી, પણ દ્રાક્ષ છે નહીં. અમે 10 વાગેથી 12 વાગ્યા સુધી હું બાલ મંદિરમાં આવું તો ત્યાં સુધીમાં બકાલાવાળો નીકળી જાય. તો આજ 3 દિવસ ત્યાં બકાલું નથી લેવાતું. હવે મને સાંજે અહીંયા ગામમાં દુકાન છે, થોડીક છેટી છે, 10-15 મિનિટનો રસ્તો થઈ જાય. જઈએ તો લગભગ સુધીમાં તો 10 મિનિટનો તો થઈ જ જાય, તો લેવા જ આવી જશે. તો બસ હવે સાહેબ અમારા શું કરે છે, અત્યારે પેલા બકાલો લઈ આવીએ, ડબ્બો મૂકી આવીએ, લોટ પણ દરાવવાનો છે. તો બસ લોટ દરાવાઈ જઈશ અને અત્યાર સુધીમાં તો પૂછું. હાલ અત્યારે સંતરું ખાઈને આવી ગયા છીએ થોડીક વાર બારે, કેમ કે સાહેબને અમારાને રમવું હતું ને ધ્રુવેશભાઈ આવી રહ્યા રેતી પર રમે. અહીંયા ઘણે મકાનનું કામ ચાલુ છે. શું આને શું કરું? ખાઉં. શું બનાવ્યું હે? હાલો ત્યારે ટ્યુશન પતી ગયું. અત્યારે વાગે છે 6:05 થઈ છે. હમણાં જ બાળકોને રજા આપી અને હવે 3-4 કામ હે, તો એ ફટાફટ પતાવી આવું. સૌથી પહેલાં તો જઈશ ડબ્બો મૂકવા, પછી જઈશ બકાલું લેવા, ઘી લેવા પણ જવાનું હે. તો બહારના કામ ફટાફટ પતાવી લઈએ, પછી ઘરમાં આવીને બવાર કરવા થાય, નહીંતર દિયા હમણાં હાથમી જશે. તો હાલો, તો સૌથી પહેલાં તો હું ડબ્બો જ મૂકી આવું.
હાલો ત્યારે જમવાનું તો બની ગયું અને ધ્રુવેશભાઈ અત્યારે અહીંયા કણે પેપર પિક જોવે છે અને મેં બસ જમવાનું બનાવી દીધું. બાપાનું તો ક્યારે વહેલું જ બનાવી લીધું હતું અને અમારું હજી થોડુંક બાકી છે. આમ જોવા જાય તો બની જ જવાય ન ખાલી ચડે જાય ખાલી ખીચડી. તો ખીચડી ચડી જાય પછી ગરમા ગરમ જમી લઈએ. પછી થોડું કામ પતાવવાનું હોય તો એ કામ પણ પતાવીશ. હાલો ત્યારે બસ ફ્રી થઈ ગયા અને અત્યારે વાગે છે 9:45. બધું કામ થઈ ગયું, ફટોફટો કરી લીધો, ઘરમાં જમી લીધું અને કુલદીપને ધ્રુવેશ ગયા હે વોક કરવા વાડીએ, કેમ કે આજે વાડીએ અત્યારે રાયડો નીકળે છે તો એમ જ ફરવા માટે વોક કરવા માટે ગયા છે અત્યારે. એને એમ થયું વાડીએ ફરતા આવી, વોકની વોકે થઈ જાય ને કામે જોઈ આવે. બસ આ હતો આજનો દિવસ. હું તમને મળીશ કાલે નવા વિડીયો સાથે. કેવો લાગ્યો